મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે ભગવાનના આશીર્વાદ લીધા. નીલકંઠ વર્ણીનો જળાભિષેક કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભરૂચ જિલ્લાની મુલાકાત દરમિયાન નર્મદા કિનારે સ્થિત સુપ્રસિદ્ધ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરની ભક્તિભાવપૂર્વક મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણની મનમોહક મૂર્તિના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે નીલકંઠ વર્ણી પર પવિત્ર જળાભિષેક કર્યો હતો. પવિત્ર મંત્રોચ્ચાર અને ભક્તિમય માહોલમાં મુખ્યમંત્રીએ ભગવાનને જળાભિષેક અર્પણ કરી ગુજરાત રાજ્યની અવિરત વિકાસ યાત્રા, જનકલ્યાણ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મંગલ પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે તેમણે મંદિરના આધ્યાત્મિક મહિમાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને અહીંથી મળતી દિવ્ય ઉર્જા લોકસેવાના કાર્યોમાં નવી પ્રેરણા પૂરી પાડે છે. મુલાકાત દરમિયાન મંદિરના કોઠારી સ્વામી અને સંત મંડળ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત જિલ્લાના પદાધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.